હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન જાહેર ખબર ક્રમાંક 5/2025-26 માટે જાહેરાત આવી ચૂકી છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી 30/7/2025ના રોજ રાત્રિના 11 કલાક સુધીમાં મળી રહે તે રીતે માત્ર ઓનલાઈન માધ્યમથી અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો, જગ્યાની સંખ્યા જોઈએ. જગ્યાનું નામ છે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર. જે લોકોએ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હોય તે લોકો ભરી શકશે. મિત્રો, કુલ સંખ્યા છે 84, જેમાં અલગ અલગ કેટેગરીની સંખ્યાઓ દર્શાવેલી છે. લાયકાત મિત્રો, ઉમેદવાર સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલા હોવા જોઈએ. પગાર ધોરણ મિત્રો 3 વર્ષ માટે 26,000નો ફિક્સ પગાર છે. ત્યારબાદ મિત્રો 7મા પગાર પંચ મુજબ પે લેવલ 4 પે મેટ્રિક્સ 25,500 થી 81,100 અને નિયત મુજબના અન્ય ભથ્થાઓ મળવાપાત્ર થશે. મિત્રો, આ ભરતીમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે માત્ર 3 વર્ષ માટે ફિક્સેશન છે, જ્યારે ગુજરાત સરકાર આપણને 5 વર્ષ માટે 26,000માં ફિક્સ પગારમાં રાખતા હોય છે. તો મારી દ્રષ્ટિએ અમદાવાદમાં નોન ટ્રાન્સફરેબલ મોટા સિટીમાં ખૂબ સારી જોબ છે. 26,000 તમે 3 વર્ષ માટે ફિક્સમાં રહેશો, ત્યારબાદ તમારો ફૂલ પગાર થઈ જશે. મિત્રો, વય મર્યાદા 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તે લોકોની ઉંમર વધારે હશે તો આ લોકો એમને માન્યતા આપશે. મિત્રો, ડિટેલ જાહેરાત જોઈએ તો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ ધ્યાનમાં લેવાની જે સૂચનાઓ છે તે વિડીયો પોઝ કરીને આપ લોકો જોઈ લેજો. હું સ્લોલી સ્ક્રોલ કરું છું. ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે ફોટોગ્રાફ્સ વગેરે પોતાની ટૂંકમાં તાજેતરની કોપી રાખવાની રહેશે. લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ વગેરે સમયે પોતાનો ફોટોગ્રાફ રજૂ કરવાનો રહેશે. એક ઉમેદવાર એક કેડર માટે જ અરજી કરી શકશે, એકથી વધુ કેડર માટે અરજી નહીં કરી શકે. મિત્રો, જે લોકો સેનેટરી ઇન્સ્પેક્ટરનો અભ્યાસ કરેલા હોય તે લોકો માટે ખૂબ મોટા સારા સમાચાર કહી શકાય, ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી કહી શકાય. એક મુદ્દો આપ લોકો વાંચી લેજો, કારણ કે વિડીયો ખૂબ લાંબો થઈ જતો હોય છે, એટલે આપ લોકો વિડીયો પોઝ કરીને વાંચી લેજો. દિવ્યાંગ ઉમેદવારને લગતા અલગ અલગ ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એટલે તમામ ઉમેદવારો ભરી શકે છે. બાકી મિત્રો, ઓનલાઈન અરજી ફી તથા તેની રસીદ અંગેની સૂચનાઓ મિત્રો તમારે અમદાવાદની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે બ્લુ કલરમાં દર્શાવેલી છે તે વેબસાઇટ ઉપર તમારી અરજી અને અરજી ફી ભરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ મિત્રો આપેલી છે http://ahmedabadcity.gov.in પર. ત્યાં જશો એટલે મિત્રો જે દર્શાવેલ ડાયલોગ બોક્સ મુજબનું ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં એપ્લાય આપણો જાહેરાત ક્રમાંક આવશે અને તેમાં એપ્લાયમાં જશો એટલે ફોર્મેટ ખુલશે અને ફોર્મેટ મુજબ તમારે ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે. આમાં ડિટેલ દર્શાવેલી જ છે. વિડીયો પોઝ કરીને આપ લોકો જોઈ લેજો. તમામ વસ્તુ ફિલઅપ ફરજિયાત કરવાની છે અને એડિશનલ ક્વોલિફિકેશનમાં તમારે તમારી અન્ય ક્વોલિફિકેશન પણ નાખવાની છે. સંપૂર્ણ પ્રક્રિયા ફોર્મ ભરવાની આમાં દર્શાવેલી જ છે. મિત્રો, આપ લોકો જાતે ફોર્મ ભરી શકો છો, જેથી કરીને કાફેમાં જઈને આપનો સમય અને પૈસા ખર્ચ ન કરવા પડે. એકદમ શાંતિથી વિડીયો જોઈને આપ લોકો જાતે જ ફોર્મ ભરવા પ્રયત્ન કરજો. આવા જ માહિતીસભર વિડીયો મેળવવા માટે મારી YouTube ચેનલ